પંચમહાલના ગોધરામાં મુખ્ય બસ સ્ટેન્ડ સ્થળાંતરને લઈને સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। આ વિરોધને પગલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવાવ ખાતે સ્થળાંતર કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। શહેરમાં 2 ફાટક બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। પહેલા તંત્ર દ્વારા 2 ફાટકોના રસ્તા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। लालबाग बस स्टेन्ड भुरावा लई जवा मांगे छे। आ लोको एमां एवुं छे के फाटको बंने बंध छे। सेराबागोर फाटक अने सापा रोड वाळुं फाटक बंध छे, जे सदंतर एमने कामगीरीमां निष्फळ रह्या छे। फाटक कोई संजोगोमां ए लोको बनावी शकता नथी, तो ए माटे आपणे एમને ए रजूआत हती के फाटकनुं निराकरण लावो, जेथी ट्राफिक हलकું થઈ જાય અને બસ સ્ટેન્ડ અહીંથી ખસેડવાનો વારો ના આવે। જો આ બસ સ્ટેન્ડ અહીંથી ત્યાં જશે તો અહીંના રોજગાર બધા પડી ભાગશે। જે બંને ફાટકો ચાલુ કરી દેવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય છે। એના માટે અમે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે કે સાહેબ છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી અને ફાટકો આજે પણ બંધ હાલતમાં છે, તો તાત્કાલિક ધોરણે બંને ફાટકોની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ચાલુ કરવામાં આવે, જેના કારણે વેપારીઓને તકલીફ ના પડે। જો ભુરાવો જતું રહે તો ગોધરાની આ જે વેપારીઓ છે એ વેપારીઓને નુકસાન થાય એવી પરિસ્થિતિ છે।